બહુ નરમીથી એને પૂછે છે મૌલાને. તો મૌલા જમીન ઉપર નજર કરે છે, એક લીટો પાડે છે કે એક ગેપ છે મારા ને તારા વચમાં. આ ગેપને સમજ કે શું કારણ છે. એ કહે છે કલ્લા. એમાં બોલે છે હરગીઝ નહીં, ખોટી વાત છે. તને મારાથી મળવું નહોતું. એ બધી વાતો હતી તારી. પણ એમાં એને મુલાકાત કરીને આપણે એક મેસેજ આપવા માંગે છે. આપણે એક મેસેજ મળે છે. ને આ અલી ઇબ્ન મહઝયારની ઈમાનદારી છે કે જે પણ વાત ઇમામ સાથે થઈ આપણે ખોલીને બતાવી દીધું. તો મૌલાને ફરમાવે છે વaqad કથરતુમુલ અમવાલ. એ અલી, તમે દુનિયામાં એવા મશગુલ થઈ ગયા હતા કે તમારા મગજમાં ખાલી એક જ વસ્તુ હતી કે કેવી રીતે માલને મારો ઉડાડવો. તમે મને ભૂલી ગયા હતા. એ વાત ખોટી છે કે તમે મને મળવું હતું. તમે બિઝી થઈ ગયા હતા. આખી મજલિસ થઈ શકે આ વર્ડ ઉપર. બીજો નહીં, વધારે નહીં લઉં. પછી બીજી શિકાયત કરે છે મૌલા, وَتَجَبَّرْتُمْ عَلَى ضُعَفَاءِ شِيعَتِي. તમે જુલમ કરો છો મારા શિયાઓ ઉપર. અલી ઇબ્ન મહઝયાર બધું શિયા છે. તમે મારા શિયાઓ ઉપર જુલમ કરો છો. હમણાં શિયાની આ અમ્બ્રેલા તમે અગર લ્યો તો એમાં બધાય આવી ગયા. યુનિયનની અમ્બ્રેલાની અંદર બધું આવી ગયું. મકામે માસૂમી, મહેફિલ મુર્તઝા, મહેફિલ અલી ને મસ્જિદ ઇમામ ઝમાન, ચારોય તમે આ યુનિયનના અંડર છો. એવી રીતના મૌલા ફરમાવે છે કે આ શિયાની અમ્બ્રેલા છે, એક અમ્બ્રેલાની અંદર બધાય છો. તમારો સગો ભાઈ પણ તમારો ભાઈ તમારા સાથે. ગઈકાલની વાત છે, યાદ રાખજો કે એક રિશ્તો છે આપણા વચમાં, જે વિલાયત અલીનો રિશ્તો છે. તો અમે એક અમ્બ્રેલાની અંદર છે. ઇમામ ઝમાના અલી ઇબ્ન મહઝયાર એ શિયાને કહે છે કે તું શિયા ઉપર જુલ્મ કરે છે. કાબિલ ફિક્ર કે ફિકર કરવા જેવી વાત છે કે ઇમામ કેવા શું માંગે છે. આપણે આખી મજલિસ થઈ શકે એવા. તો પછી છેલ્લું જે મેસેજ આપે છે વaqata'tumur rahim alladhi bainakum, કે તમારા આપસમાં જે રિશ્તા હતા એને તમે મુનકતા કરી નાખ્યા, કાપી નાખ્યા. જેમાં આ ત્રણ ખસલતો હોય ઇમામ સવાલ જ નથી થતો તમને મળે. અગર આપણે જાલિમ છે, શિયા ઉપર જુલ્મ કરી રહ્યા છે, આપણા ભાઈઓ ઉપર જુલ્મ કરી રહ્યા છે, તો સવાલ જ નથી થતું. નહીં કહેજો અલ અજલ નહીં મળે તમને ઇમામ. આ લખેલું છે. અગર આપણા રિશ્તેદારોથી આપણે પોતાના રિશ્તાઓને તોડી નાખ્યા ને કતે રહેમી કહી રહ્યા ઇમામ આપણે ના મળે. ને ત્રીજી વાત શું હતી? કસરતુલ અમવાલ. તમે માલ કમાવામાં, માલ કમાઓ જેટલું થાય કમાઓ. તમારું હક છે, કમાઓ. માલ કમાવી એ આપણું હક છે, આપણા વાસ્તે છે. આ બધું આ અહેલે બેતનો સદકો આપણા વાસ્તે છે, મુનાફિકીન વાસ્તે નથી. કમાઓ, જેટલું થાય એટલું કમાઓ. તમારાથી વધારે પૈસાવાળો કોઈને હોવું જોઈએ, પણ આ પૈસાને વાપરવા જાણવું જોઈએ કે ક્યાં વપરાય. ઈ કન્ડિશન છે ઇમામની. સહી આપણે ભૂલી ગયા છે. વaqata'tumur rahim ઉપર ઇન્શાઅલ્લાહ અગર કાલે મોકો મળ્યો તો આના ઉપર વાત કરશું. અગર મોકો મળ્યો, પણ મારા પાસે લિસ્ટ બહુ વધારે છે. મને જે મેસેજ પહોંચાડવા છે કોશિશ કરું છું કે આ સબ્જેક્ટને ક્લોઝ કરી નાખું, ચેપ્ટર ક્લોઝ થઈ જાય આશુની રાત સુધી. પછી ઝિયારતમાં હું તમને કીધું, પહેલાથી કહી દીધો છું કે હું કાલ ઉપર નહીં મૂકું. આ દિવસે બધું કહી રહ્યો છું ને, કાલે કરતા ઝિયારતની મજલિસમાં ચેપ્ટરને ક્લોઝ કરી નાખશું ઇન્શાઅલ્લાહ. ને ઇમામ ઝમાનાની દુઆ તમને આપીને જઈશ કે ઇમામ આપણા વાસ્તે કેવી રીતે આંસુ વહાય છે, આપણા વાસ્તે કેવી રીતે દુઆ કરી રહ્યા છે. કારણ એ છે કે આપણે ઉમ્મીદ હારવાની નથી. આપણા ઇમામ કરીમ છે, આપણા ઇમામ રહીમ છે. એનાથી ઉમ્મીદ હારવાનો સવાલ ઊભું થતું જ નથી. આજે સાતમી રાત આવી ગઈ, કયામતની રાત. કયામતની રાત છે, કયામત. ચોથી મુહર્રમ થી કરીને જેટલું પાણી હતું એટલે હરામ પી લીધા.
આજે પાણી સાવ બંધ કરવામાં આવ્યું છે, સાવ જ બંધ થઈ ગયું છે. અલ આતશ નો અવાજ આજે શરૂ થયું છે ખૈબર હુસૈની થી. નાના નાના બચ્ચાઓ છે, નાના નાના બાળકો છે, પણ બધાએ એક પોતાની અંદર એક એવી જાતની એક ખૂબી મહેસૂસ કરી રહ્યા છે કે બધાને ખબર છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ની હિફાજતમાં હું સબકત કરું, હું આગળ વધું. તમને ખબર છે 28મી સફર ઇમામ હસન અલૈહિસ્સલામની શહાદતનો દિવસ છે. 28મી સફરના દિવસે જ્યારે ઇમામ હસન અલૈહિસ્સલામને ઝહેર દગા દેવામાં આવ્યું, જનાબે ઉમ્મે ફરવા બાજુમાં હતા. જનાબે ઉમ્મે ફરવા કાસિમને બોલાવે છે ને કહે છે, એ કાસિમ, તું એક કામ કર, તારા બાબાની હાલત એવી નથી કે હું એને મૂકી શકું. તું એક કામ કર, જલ્દી જા તારી ફઈના ઘરે, ઝૈનબ કુબરાના ઘરે જા ને એને ખબર દઈ આવ. કાસિમ જ્યારે જાય છે જનાબે ઝૈનબના ઘરમાં, એનાથી પહેલા એની માં એને પાછો બોલાવે છે, કાસિમ અહીં આવ, આવી રીતે ન જવાય, મને ખબર છે તું ઝૈનબને કઈ કહેજે પણ નહીં, એ પોતે સમજી જશે. કાસિમ નાનો છે, 18 વર્ષનો ઉંમર, એના પહેરાણને ફાડી નાખ્યા. યાદ રાખજો, આ પહેરાણ પાછો આવશે. પહેરાણને ફાડી નાખે છે, એની આસ્તીનો ઉપર કરી નાખે છે, માથામાં માટી લઈને નાખી દે છે. જનાબે ઝૈનબની બારગાહમાં જ્યારે આ કાસિમ પહોંચે છે તો જનાબે ઝૈનબનો દરવાજો જ્યારે ખટખટાવે છે, જનાબે ઝૈનબ દરવાજો ખોલે છે, પહેલો સવાલ કરે છે કે મારો હસન તો ઠીક છે? એ કાસિમ, આ તારા ઉપર યતીમીની નિશાની કેમ મને દેખાય છે? કાસિમ કાઈ ન બોલ્યા, પાછા આવી ગયા. જનાબે ઝૈનબ કુબરા એના પાછળ ભાઈની આ હાલત જોયા ઇમામ હુસૈનને બોલાવવામાં આવ્યો. ઇમામ હુસૈન આવ્યા ને જનાબે હસન અલૈહિસ્સલામના સીના ઉપર માથું રાખી દીધા અને રોઈ છે. એવા ગિરિયા થયા છે બે ભાઈઓના વચમાં, એવા રોયા છે બે ભાઈ. ત્યારે ઇમામે હસનની જબાન ઉપર એક શબ્દ આવે છે. ઇમામને કહે છે, એ હુસૈન, લા યૌમુકા યૌમુકા યા અબા અબ્દુલ્લાહ, તું મારા ઉપર આજે રોઈ છે, પણ જે તારો દિવસ હશે એનો દિવસ કોઈ નહીં જોઈ. બે ભાઈ ને હમણાં વસિયતનો વખત જ્યારે આવ્યું ત્યારે જનાબે ઉમ્મે ફરવાને કહે છે કે મને આ કાસિમને બોલાવી દે. ઓઝિકાના નીચે વસિયત તૈયાર પડી છે ઇમામે હસનની. વસિયતને લઈને કાસિમના હાથમાં બાંધી દે છે. એ કહે છે કે જ્યારે તારા ઉપર મોટીમાં મોટી મુસીબત આવી જાય ત્યારે આ વસિયતનામાને ખોલજે અને વાંચજે, તને હલ મળી જશે. અહીંયા શબે આશુર ઇમામે હુસૈન અલૈહિસ્સલામ બધાને તૈયાર કરી રહ્યા છે. ગઈકાલ તમે જનાબે ઝૈનબનું સાંભળ્યા કે કેવી રીતે મોહમ્મદને તૈયાર કર્યા. અહીંયા જનાબે ઉમ્મે ફરવા જ્યારે તમે જાઓ, ખુદા કરે કરબલાની ઝિયારત તમને નસીબ થાય, જ્યારે તમે જોશો આ ખયામે હુસૈનીમાં જનાબે ઉમ્મે ફરવાનો ખૈમો સાવ અલગ હતું. કારણ કે ના મહેરમીનો રિશ્તો હતો. એક ભાભીનો ભાઈ સાથે કેવો રિશ્તો હોય એવો રિશ્તો. જનાબે કાસિમ ઉમ્મે ફરવાના ખૈમામાં છે ને જનાબે ઇમામ હુસૈન જ્યારે બારેથી વટાય છે તો ઈ જ હાલ જોઈ છે જે જનાબે ઝૈનબનો જોયા. જનાબે કાસિમને કહે છે, એ કાસિમ, જો આ લોકો બધી સૈદાનીઓ છે, હું સૈદાની નથી. એવું ન થાય કે મારા ખૂનમાં મારા દૂધમાં કઈ કમી રહી જાય. કાસિમ, તને કાલે કુરબાની દેવાની છે. આ બધું સાંભળી લીધા જનાબે કાસિમ કહે છે, માં સવારનો દિવસ તો આવવા દો, ત્યારે તમે જોશો કે હું કેવી રીતે મારા બાબા હસનનો જલવો બતાવી રહ્યો છું આ લોકોને. જનાબે કાસિમ બધું સાંભળી લીધા, મારી વાત સાંભળીને જ્યારે બારે આવે છે, રાતના આવે છે, બારે જોઈ છે ઇમામ હુસૈન એકલા બેઠા છે. જનાબે કાસિમ આવીને કહે છે, એ અમ્મુ, એ મારા કાકા, તમે મને ખાલી આટલું કહો કે મારું નામ કાલે આ ફહેરિસ્તમાં છે જે તમને હમણાં જ આપ્યા છો? આ શુહદાની જે લિસ્ટ છે એમાં મારું નામ છે કે નથી? જનાબે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કાસિમને પૂછે છે, કૈફલ મૌત, મોતને કેવી રીતના જોયો છો? જનાબે કાસિમ કહે છે, અલા મિનલ અસલ, આ મારા વાસ્તે મદથી વધારે મીઠી છે. કહે છે, મોલા દુઆ આપે છે. કાસિમ ને કહે છે, કાસિમ, તું ઘબરા નહીં, તારું પણ નામ છે અને મારા અસગરનું પણ નામ છે. કાસિમ પોતાની મોત ભૂલી જાય છે ને કહે છે, એ કાકા, અસગર તો 6 મહિનાનો છે, આ તો એના ખાટલા
સ્થિતિમાં છે કે શું આ દુશ્મનો ખયામ સુધી આવી જશે, અસગર ખયામમાં કતલ કરવામાં આવશે. કાસિમને ઇમામ હુસૈન સદ્યારો આપે છે, કાસિમ એવું નહીં થાય, એવું નહીં થાય. હું અસગરના વાસ્તે પાણી તલબ કરવા જઈશ, હું પાણી માંગવા જઈશ ને પાણીની બદલીમાં કાસિમ ઝારો કતાર રોય છે, ઝારો કતાર રોય છે. ઇમામ હુસૈન એને કહે છે સબરનો વખત છે કાસિમ, સબર કર. દિવસ આવ્યું જ્યારે આશુરનો દિવસ આવ્યું અને મોહમ્મદના લાશા આવી ચૂક્યા. જનાબે કાસિમ વારંવાર ઇમામ પાસે આવી રહ્યા છે કે મોલા મને રજા આપો, કાકા મને રજા આપો, પણ કાસિમને રજા મળતી નથી. કાસિમ જ્યારે આવે છે ઇમામ એક જ શબ્દ કહે છે, કાસિમ હું તને કેવી રીતે રજા આપું, તું મારા ભાઈની નિશાની છો. જ્યારે મને મારા ભાઈને જોવાનું મન થતું હતું તો હું તને જોતો હતો, તું તને કેવી રીતે મૂકું, કેવી રીતે તને જવા દઉં. કાસિમ પાછા આવે છે મા પાસે, માને કહે છે કાકા માનતા નથી, મને રજા દેવા તૈયાર નથી થતા. બસ માં કહે છે કાસિમ તું જ્યારે 18 વર્ષનો હતો તારા બાબાએ તારા હાથમાં એક તાવીઝ બાંધી હતી. આ વખત દીકરા વખત કયો હોય કે હુસૈન આદાના નરગામાં પડી ગયો છે, તું આ તાવીઝને ખોલ. તાવીઝ ખોલવામાં આવી, જનાબે ઉમ્મે ફરવા તાવીઝને વાંચે છે, કહે છે જલ્દી જા ને તારા ચાચાને આપી આવ. જનાબે ઇમામ હુસૈન ને કાસિમ આવીને આ તાવીઝ દે છે. કાસિમ શું કહે છે ખબર છે, કાકા કાકા હમણાં હું એવી સિફારિશ લઈને આવ્યો છું કે તમે પણ મને ના નહીં કરી શકો. કાકા કહે છે કાસિમ તું શું લઈ આવ્યો છો? હુસૈન કહે છે આ પત્ર વાંચો, તમારા નામનું છે. જ્યારે કાસિમ પાસેથી આ પત્ર લીએ છે હુસૈન કરબલાના મેદાનમાં ભાઈની સૂરત દેખાવામાં આવી. ભાઈ દેખાય છે કે હસનનો પત્ર લીધા, મોઢા ઉપર રાખ્યા, માથા ઉપર રાખ્યા, રોવા માંડ્યા. કાસિમને હુસૈન જવાબમાં શું કહે છે ખબર છે, કાસિમ તું મને કીધું હું ના નહીં પાડી શકું. હા સાચું કીધું, હું તને કેવી રીતે ના પાડું, આ મારા ઇમામનો હુકમ છે. આ હસન મારો ભાઈ નહીં, મારો ઇમામ હતો. હા તૈયારી કર, કાસિમ તને જવાનું છે. કાસિમ જ્યારે તૈયાર થાય છે, કાસિમને અબ્બાસ તૈયાર કરે છે, ફુનૂન બતાવે છે કે કેવી રીતે તને હમલા કરવાના છે. કાસિમને ખુદા હાફિઝ કરવા સારું જ્યારે જનાબે ઇમામ હુસૈન આવે છે, કાસિમ તો તૈયાર થઈ ગયો. કાસિમને જોઈ છે હસનનો અમામો છે માથા ઉપર, તૈયાર થઈ ગયા છે. એક હાથ આપ્યા, એક એવા બચકા બન્યા. જ્યારે કાસિમને કહે છે કાસિમ મને તારામાંથી હસનની ખુશ્બુ આવે છે, મને એવું કર કે થોડું સમય મારા સાથે વિતાવ કે હું મારા ભાઈની ખુશ્બુ સાંભળી શકું, મારા ભાઈની ખુશ્બુ મહેસૂસ કરી શકું. કાસિમ ને હુસૈન હસનને યાદ કરીને એવી રીતે રોયા કે મકાતિલમાં લખેલું છે કે એના કરતા ક્યારે પણ હુસૈનને ન ગશ આવ્યું છે ન હુસૈન રોયા છે. કાસિમ ગશ કરીને પડી જાય છે, હુસૈન ગશ કરીને પડી જાય છે. અબ્બાસ પાસે પાણી નથી કે છડકે. અબ્બાસ ઉભા રોય છે કે અમારા મોલાને શું થઈ ગયું કે ટપકા પાણીના આંસુના હુસૈનના ચહેરા પર પડ્યા. હુસૈનની આંખ ખુલી કે મોડું થાય છે, જલ્દી કાસિમને મોકલો. કાસિમ ઘોડા ઉપર સવાર થઈ જાય છે. કાસિમ ઘોડા ઉપર સવાર થવા આવ્યા. હુસૈન કહે છે અબ્બાસ તમને ખબર છે કાસિમ હુસૈન 13 વર્ષની ઉંમર છે, નાનો કદ છે. કાસિમના પગ બેડી ઓલા ઘોડાની ઓલા પાટા ઉપર પડતા નથી. પણ કાસિમને અબ્બાસ કહે છે તું ફિકર ન કર, હું આને કાપીને નાના કરી નાખીશ કે તારા નાના પગ આમાં આવી જાય ને તું આરામથી સફર કરતા રહો બચાતી તરફ. કાસિમને હુસૈન કહે છે નહીં કાસિમ થોડી વાર પાછો નીચે ઉતર. અબ્બાસ અજબ થઈ છે. અબ્બાસ કહે છે કે આ મોલા તમે શું કરી રહ્યા છો? અબ્બાસ તને ખબર નથી કાસિમ યતીમે હસન છે. મને ખબર છે કે કાસિમને હું એવી રીતે મોકલું કે આ લોકોને રહેમ કદાચ આવી જાય. કાસિમને ઉતાર્યા, ઈજ વાત કર્યા. જેવો મેં ફરવા જ્યારે નાનો હતો કાસિમ ત્યારે એનો પહેરા હાથ ફાડી નાખ્યા, તખ્તુલ હને કાઢીને ગળામાં નાખી દીધા, આસ્તીનોને ઉપર ચડાવી દીધા. અબ્બાસ કહે છે મોલા તમે શું કરી રહ્યા છો? મોલા કહે છે અબ્બાસ કદાચ આ લોકોને યતીમ ઉપર રહેમ આવી જાય. પણ ક્યાં આ લોકોના દિલમાં રહેમ હોય? કાસિમ આવે છે પોતાના વખાણ
Kas eme